નમસ્કાર. જેડબલ્યુ નીટનો ત્રીજો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. જુઓ, પહેલો પ્રશ્ન છે કઈ પ્રક્રિયાથી અતિ શુદ્ધ એટલે કે કેટલી પર્સન્ટેજ, જુઓ 99.9% હાઇડ્રોજન હોય એવો હાઇડ્રોજન મેળવી શકે, એટલે કે અતિ શુદ્ધ હાઇડ્રોજન મેળવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ સુયોગ્ય છે? પ્રશ્ન જોતાની સાથે આપણી કલ્પના ન હોય ને એવો પ્રકારનો આનો જવાબ છે. જો પહેલો વિકલ્પ શું છે? મિથેન અને પાણીની વરાળ પસાર કરવાના પછી જળવાયુ બનાવીને પછી મેળવશો. પછી વધુ અણુભારવાળા જે ઘટકો છે, કાર્બનિક સંયોજનો છે, એને ભેગા કરી અને એમાંથી હાઇડ્રોજન બહાર કાઢશો. એના પછી પાણીના વિદ્યુત વિભાજનથી, એ ખબર છે આપણે થાય. પણ આ ત્રણમાંથી એકેય પ્રશ્ન નથી, છેલ્લો જવાબ નથી. આપણો છેલ્લો જવાબ સાચો છે. કયો? તો કે ક્ષાર જેવા હાઇડ્રાઇડ, કે જેને કહેવાય સલાઇન હાઇડ્રાઇડ, આની પાણી સાથે પ્રક્રિયા. હવે ક્ષાર જેવા હાઇડ્રાઇડ એટલે કયા? જો ક્ષાર કોણ? NaCl ક્ષાર કહેવાય, NaCl, KI ક્ષાર કહેવાય, Na2SO4. આ બધા ધન અને ઋણ, માઇનસ પ્લસ ટુ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ પ્લસ, એવા ઘટકો કે જે ધન અને ઋણ ધરાવે છે એવો ક્ષાર કે જેમાં હાઇડ્રોજન છે. હાઇડ્રોજન છે એટલે હાઇડ્રાઇડ કહીએ છીએ. હાઇડ્રાઇડ એટલે H માઇનસ અને Na પ્લસ. આ ક્ષાર, આ કેવો થયો? ધાતુનો હાઇડ્રાઇડ, એટલે કે ક્ષાર જેવી વર્તણૂક દર્શાવતો, જેને કહેવાય ક્ષારીય હાઇડ્રાઇડ, એટલે કે ક્ષાર જેવા હાઇડ્રાઇડની પાણી સાથે પ્રક્રિયા. પાણીમાં કોણ હોય? OH માઇનસ અને H પ્લસ. ઓકે, તો આ Na પ્લસ છે, આ OH સાથે જોડાય છે. એનો મતલબ શું બની ગયો? NaOH આ બની ગયો. અને H અને આ H જોડાય તો શું મળી ગયો આપણે? હાઇડ્રોજન. અને આ હાઇડ્રોજન, આની પ્યુરિટી હોય 99.9%. એટલે આપણો જવાબ કયો થયો? તો કે જો ક્ષાર જેવા હાઇડ્રાઇડ એની પાણી સાથે, એટલે ક્ષાર જેવો હાઇડ્રાઇડ એટલે સોડિયમ હાઇડ્રાઇડ, એની પાણી સાથે પ્રક્રિયા કરી અને આપણને હાઇડ્રોજન મળ્યો. ઓકે, ચલો. એટલે પહેલો જવાબ છે, પહેલો પ્રશ્ન છે, એનો જવાબ કયો આવ્યો? તો કે ડી જવાબ સાચો. ઓકે, ચલો. એના પછી પાયરોફોસ્ફોરિક એસિડમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા, એટલે ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો છે? ઓક્સિડેશન અવસ્થા અને એ એસિડની બેઝિકતા કેટલી? જો એસિડને હંમેશા બેઝિકતા હોય અને બેઝને હંમેશા એસિડિકતા હોય, એ આપણને ખ્યાલ છે. તો પહેલાં તો આપણને જે નામ આપ્યું છે ને, પાયરોફોસ્ફરિક એસિડનું સૂત્ર ખબર હોવી જોઈએ. પાયરોફોસ્ફરિક એસિડનું સૂત્ર છે POP, યાદ રાખવાનું, OPOP અને O. આ રીતે એનું સ્ટ્રક્ચર હોય. આની ઉપરના ભાગની અંદર OH અને નીચેના ભાગમાં OH, ઉપર OH અને નીચે OH. એવી રીતે અહીંયા ઉપર OH અને નીચે OH. આ એનું સૂત્ર થયું. તો જો આની અંદર હાઇડ્રોજન પોતે કાઢી શકે તો કેટલા કાઢી શકે? એટલે ધ્રુવીય બંધ હાઇડ્રોજન O અને H વચ્ચેનો અહીંયા છે, OH વચ્ચેનો અહીંયા છે, OH વચ્ચેનો અહીંયા પણ ધ્રુવીય છે અને OH વચ્ચેનો અહીંયા ધ્રુવીય. એનો મતલબ કે ટોટલ H કેટલા કાઢી શકે છે? એ 4 કાઢી શકે છે. એનો મતલબ કે જો તમે આ એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરો, OH માઇનસ OH માઇનસ OH માઇનસ કોઈ પાત્રમાં પડેલું છે, દાખલા તરીકે તમારી પાસે NaOH છે તો OH માઇનસ છે, એની અંદર આ એસિડ નાખો તમે, તો શું થાય કે એક મોલેક્યુલ છે તમારો, એ કેટલા OH ઉઠાવી શકે? તો કે પોતે કેટલા H પ્લસ કાઢી શકે છે? કારણ કે આ તૂટે એટલે શું થાય? પ્લસ 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 થાય ને. આ 4 જગ્યાએ પ્લસ નહીં, તો 4 H અંદરથી 4 OH ને ઉઠાવી શકે. તો કેટલા બેઝ સાથે એને પ્રક્રિયા કરી? 4 બેઝ સાથે પ્રક્રિયા કરીને. તેથી કરીને કહી શકાય કે આ એસિડની બેઝિકતા કેટલી થઈ? બેઝિકતા એ કેટલી થઈ? 4 થઈ. ઓકે, હવે એમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા કાઢવાની છે. ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા કાઢવી એટલે કાંઈ નથી, પહેલાં સૂત્ર બનાવી દો. ચાલો, તો હાઇડ્રોજન કેટલા? 1 2 3 ને 4, એટલે 4 હાઇડ્રોજન એટલે શું થયું? H4. અહીંયા લખી નાખો H4. P કેટલા છે? 2, એટલે P કેટલા થયા? 2. અને O કેટલા? તો કે 1 2 3 4 5 6 અને 7, એટલે O થયા 7. આ એનું આખું સૂત્ર થઈ ગયું. ચાલો, આમાંથી નીકળી જશે. જો ઓક્સિજન ઉપર કેટલા હોય? ઓક્સિજન ઉપર -7 દુને
14 ટોટલ થયા. હાઇડ્રોજન ઉપર કેટલા છે? +4. હવે ટોટલ તમે આને બેલેન્સ કરી નાખો એટલે ખબર પડી જશે કે ટોટલ તમારા પ્લસ કેટલા ખૂટે છે. તો કે -14 અને +4 એનો મતલબ કે +10 તમારા ફોસ્ફરસ બંને ઉપર +10 હોવા જોઈએ. તો પણ ફોસ્ફરસની કોઈ પણ તત્વની એકની ઓક્સિડેશન અવસ્થા નીકળે, બેની ન નીકળે. એટલા માટે ટોટલ P2 ઉપર કેટલા આવ્યા? 2 ફોસ્ફરસ કેટલા આવ્યા? 10 આવ્યા. તો એક ફોસ્ફરસ પર કેટલો થાય? એક ફોસ્ફરસ ઉપર +5 થાય. એને આ રીતે કરી શકો. એને કે આમ પણ તમે કરી શકો છો. આ રીતે આમ કરી શકાય. જો કે P4 H4 P2O7 આની ઉપર ઓક્સિજન કેટલા છે? ઓક્સિજન 7 ઓક્સિજન છે, પ્લસ 2 કોણ છે? ફોસ્ફરસ, પ્લસ 4 કોણ છે? હાઇડ્રોજન. પછી અહીં +1 મૂકો, અહીંયા -2 મૂકો, =0, કારણ કે તટસ્થ છે ને. તો પછી આનું બેલેન્સ કરીને આવી રીતે પણ કરી શકો કે ફોસ્ફરસ તમને કેટલા મળે. પણ એ બધી લાંબી રીત કરવા કરતાં નીટની અંદર સીધું ડાયરેક્ટ જ કરી શકાય ને આપણી પાસે અમે છે. તો આપણો જવાબ કયો? ઓક્સિડેશન અવસ્થા +5 અને બેઝિકતા 4. એના બેઝથી જુઓ તમારો જવાબ કયો બને છે? ઓક્સિડેશન અવસ્થા +5 અને જવાબ C. બીજામાં જવાબ થયો આપણો સી, જવાબ સાચો. જો ત્રીજો પ્રશ્ન. હોલ હેરાલ્ડ પ્રવૃત્તિમાં વિદ્યુત વિભાજન કોષના એનોડને બદલવા પડે છે. હોલ હેરાલ્ડ પદ્ધતિ આપણને ખબર છે. એલ્યુમિનિયમની ઉત્પાદન, બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું ઉત્પાદન કરવા માટે હોલ અને હેરાલ્ડ નામના 22 અને 23 વર્ષના 2 છોકરાઓએ આ પદ્ધતિ વિકસાવી. એની પહેલાં એલ્યુમિનિયમ ખૂબ જ મોંઘો હતો. એને કારણ કે પ્રોસેસ ચાર્જ જ એટલું બધું વધતું હતું, ઊંચું ટેમ્પરેચર લઈ જવું પડતું હતું. એ બધી વસ્તુ આપણે થિયરીમાં ખબર છે. પણ આની અંદર એમ કહે છે કે આ પ્રવૃત્તિમાં વિદ્યુત વિભાજન કોષના એનોડને વારંવાર બદલવા પડે છે. એનું કારણ શું? આપણે ખબર છે કે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ મળે ને તો 1/2 કિલોગ્રામ તમારો કાર્બનનો ગ્રેફાઇટનો જે એનોડ હોય ને એ ખવાઈ જાય. એટલા માટે એને બદલવો પડે છે. તો એના બેઝથી આપણો જવાબ કયો થયો? તો કે સી, જવાબ સાચો છે. જો કે ગ્રેફાઇટનો એનોડ ખવાઈ જાય છે. સાથે તેનું ધ્યાન રાખજો કે હોલ હેરાલ્ડ પ્રવૃત્તિમાં 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ મળે ત્યારે કેટલા કિલોગ્રામ ગ્રેફાઇટનો એનોડ ખવાઈ જાય છે? તો 0.5 કિલો. એટલે પેલો 1 મળે તો અડધો સામે આ ખવાઈ જાય. એટલે આમાં જવાબ થયો આપણો સી. ત્રીજાની અંદર જવાબ થયો સી, જવાબ સાચો. ઓકે, એના પછી ચોથો જુઓ. ખાલી જગ્યા તત્વો માટે આયનીકરણ શક્તિનું મૂલ્ય સૌથી વધુ હોય. બધા જ તમને કોણ આપેલા છે? સંક્રાંતિ ધાતુ તત્વ. જો ST વડોદરા ક્રોમિયમ મેન્યુફેક્ચર કોર્પોરેશન નિગમ કુજન. કુ એટલે કોપર, છેલ્લો આપેલો છે. તો જેમ તમે વધારે આગળ જાઓ એમ પરમાણુ ક્રમાંક વધતો જાય. પરમાણુ ક્રમાંક વધે અને આમથી પાછો આવર્તમાં તમે આમ જાઓ છો એનો કદ પણ શું થાય? ઘટે. એને કારણે કેન્દ્રીય વીજભાર વધે. કોપરમાં શું થાય કે એનો પરમાણુ ક્રમાંક 29 છે. એટલે પરમાણુ ક્રમાંક વધારે હોય એનો મતલબ કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે. પ્રોટોનની સંખ્યા વધે એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધે. એટલે આ ઇલેક્ટ્રોનને કાઢવા માટે આપવી પડતી ઉર્જાને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. અને બીજી વસ્તુ કોપરમાં પાછું એ પણ છે. કોપરના ઇલેક્ટ્રોનના જો કોપર 20 ના ઇલેક્ટ્રોનના બેઝથી જોઈએ. આર્ગોન 4s1 3d10 ડી કક્ષક પૂર્ણ છે. ક્રોમિયમ અને કોપરની અર્ધક ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ છે, ખ્યાલ હોય તો. ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન પૂર્ણ છે, જેથી કરીને જલ્દીથી ઇલેક્ટ્રોન નીકળે. 2 કારણો તમે સમજી શકો કે કોપરની ઇલેક્ટ્રોનનામાં ડી કક્ષક પૂર્ણ પણ છે, ક્રોમિયમની અંદર અર્ધપૂર્ણ હતી. અને સાથે સાથે કોપર આ બધા આપેલા છે એમાં સૌથી વધુ પરમાણુ ક્રમાંક ધરાવે છે. આવર્તમાં ડાબીથી તરફ જતા કદનું હંમેશા પરમાણુનું કદ ઘટતું જાય. અને સૌથી નાનું કદ આમ જોઈએ તો કોપરનું ગણાય. પરમાણુ કેન્દ્રીય વીજભાર વધારે છે, તે સંયોજકતા ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચી રાખે છે, વધારે આકર્ષિત કરી રાખેલા છે. તેથી કરીને સંયોજકતા ઇલેક્ટ્રોનને કાઢવા માટે આપવી પડતી ઉર્જા, જેને તમે કહો છો આયનીકરણ ઉર્જા, એનું મૂલ્ય વધારે હોય. એટલે આપણે જવાબ કયો થયો? ડી જવાબ. એટલે ચોથાની અંદર જવાબ થયો ડી, જવાબ સાચો. અને કાઢી નાખીએ. એના પછી પાંચમો ઝિગલર નાટા. અચ્છા, આ વસ્તુ ફિક્સ છે બેટા. ઝિગલર નાટા એટલે કે ટ્રાયઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ક્લોરાઇડ. ટ્રાયઇથાઇલ એલ્યુમિનિયમ. ઝિગલર નાટા ઉદ્દીપકનું સૂત્ર સાચું કયું? ટ્રાયઇથાઇલ એલ્યુમિનિયમ એવું કોઈ અંદર દેખાય છે? જુઓ. અને બીજું કોણ છે? ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ. ટિટેનિયમ ટેટ્રા TiCl4 પ્લસ ટ્રાયઇથાઇલ Al2C2H6 અને પછી જો આપેલું છે કોણ? C2H5 ઇથાઇલ છે. એલ્યુમિનેટ T2 આ 6. જો
ટ્રાય ઇથાઇલ કરવું એનો લોકો શું થાય? એલ્યુમિનિયમ ક્લોરાઇડ કે 3 ઇથાઇલ હોય અને એલ્યુમિનિયમ 1 હોય. અહીં શું થયું? ડબલ થયું. એનો કે આને ડબલ કરો તો પેલું પણ ડબલ થશે. એટલે આનું નામ શું છે? આ શું છે? ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ પ્લસ ટેટ્રા ક્લોરો ટિટેનિયમ અથવા ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ. ઓકે, આ બંનેનું મિશ્રણ છે ને, આ આપણું કોણ છે? ઝિગલર નાટા. એના બેસથી આપણો જવાબ. આને ખાલી યાદ રાખવાનો છે. તમને યાદ રહે એટલા માટે મેં આ પ્રશ્ન લીધેલો છે ખાસ. એના માટે નંબર 5મો છે, તો એના 5મા માટે કયો ક્રમ આવશે? એ કયો છે? સી જવાબ સાચો. ઓકે, ચલો બેટા, પાનું ફેરવો અને જુઓ, ટ્રાય કરો. થોડું ત્યાં હું આ ભૂસી લઉં અને તમે ટ્રાય કરો, ગેસ કરો શું જવાબ આવી શકે છે. એક સંયોજક તત્વ, 6 નંબરનો ક્વેશ્ચન છે. એક સંયોજક તત્વ ધરાવતા દ્રાવણમાંથી 9.65 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. દ્રાવણ કોનું છે? એવું તત્વ છે કે જેની સંયોજકતા 1 છે, 2 નથી, 3 નથી, 4 નથી, કોઈ નથી. એટલે એક તત્વ, એક દ્રાવણ એવું છે કે જેમાં એમ છે એની સંયોજકતા 1 એટલે પ્લસ એ હોઈ શકે ને માઇનસ હોઈ શકે. એક સંયોજકતા છે, એમાંથી કેટલો એમ્પિયર વિદ્યુત પ્રવાહ કરો છો? 9.65 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરો છો. કેટલા સમય માટે? તો t બરાબર 10 મિનિટ માટે અંદર પસાર કરો છો. તો એમ કે છે. તો તમને દ્રાવણની અંદર જે ધ્રુવો હોય છે, એમાં ધ્રુવોમાં તમને દ્રાવણમાં કોઈ એક ધ્રુવ પાસે તમને વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ધાતુ મળે છે. એ ધાતુનું વજન કેટલું છે? 3 ગ્રામ અંદર પદાર્થ મળે. ધાતુ એટલે કે પદાર્થ મળે છે. તો એ તત્વ જે મળે છે, આ 3 ગ્રામ જે મળી રહે છે, એનો અણુભાર કેટલો? હવે આના માટે પહેલા પ્રશ્ન સમજીએ. એક સંયોજક ધાતુ, એક સંયોજક તત્વ છે, એની દ્રાવણ પડેલું છે, એમાં વિદ્યુત પ્રવાહ 9.65 એમ્પિયર પસાર કરો છો. કેટલા મિનિટ? તો કે 10 મિનિટ પસાર કરો છો. તો નેચરલી છે કે આનું વિભાજન થઈ અને વિદ્યુત ધ્રુવ ઉપર કોઈ તમારી ધાતુ જમા થશે અથવા તો પદાર્થ જમા થશે. એ પદાર્થનું વજન તમને આપેલું છે, 3 ગ્રામ આપેલું છે. તો શું કીધું છે? તો આપણે એમ કીધું છે કે એ તત્વનો અણુભાર શોધો. આનું સૂત્ર એવું છે કે તુલ્ય ભાર is equal to Q upon આપણે એ છે નહીં W upon Q into 96500. હવે Q એટલે શું? W અને Q એટલે શું? Q is equal to I into T into 96500. તો W એટલે કેટલું વજન મળે છે? 3 ગ્રામ. I કેટલો છે? 9.65 into T કેટલો છે? 10. પણ મિનિટમાં ન ચાલે, એને સેકન્ડમાં કરવો પડે. તો આ કરશો 96500. આ કરશો ને એટલે આનો જવાબ તમારો 50 આવશે. એનો મતલબ કે તુલ્યભાર શું થઈ ગયો? 50. હવે તુલ્યભાર બરાબર અણુભાર છેદમાં સંયોજકતા. હવે સંયોજકતા કેટલી છે એની? એ તો 1 છે. એનો મતલબ કે તમારે અહીંયા કેટલા મૂકી દેવાના છે? 1 છે. એનો મતલબ કે તુલ્યભાર આવ્યો એ તમારો શું બની ગયો? અણુભાર. તુલ્યભાર કેટલો આવ્યો? તુલ્યભાર તમારો 50. એનો મતલબ અણુભાર કેવો થઈ ગયો? 50 થઈ ગયો. ઓકે, તેથી કરીને જવાબ કયો થયો? જો આપણો પહેલા 6ની અંદર જવાબ છે બી. 6થો ક્વેશ્ચન છે એની અંદર જવાબ થયો બી. એટલે આવો પ્રશ્ન પૂછે તો સૂત્રને પણ થોડું નોટ ડાઉન કરી રાખજો, જેથી કરીને આવો કદાચ ક્વેશ્ચન આવ્યો તો કરી શકીએ આપણે. ઓકે, ચાલો એના પછી પરમાણુ ક્રમાંક 13 કોઈ એક તત્વનું છે. પરમાણુ ક્રમાંક 13 છે. તો શું કહે છે? એ 13 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે. એની અંદર પરમાણુની ભૂમિગત અવસ્થાની ઇલેક્ટ્રોનના તમે કરો તો એમાં ખાલી કક્ષકોની સંખ્યા કેટલી? તો 13 એટલે કયો છે? 13 એટલે એલ્યુમિનિયમ છે. એલ્યુમિનિયમના લખીએ 1s2 2s2 2p6 10 થયા, 10 ઇલેક્ટ્રોન થયા. પછી 3s2 એટલે 2 એટલે 12 થયા. પછી 3px 3py 3pz અને 3d. 3 પૂરો થઈ ગયા એના, કારણ કે 3f ન હોય. ઓકે, ચાલો હવે ઇલેક્ટ્રોન પૂરા કરીએ. 13 ઇલેક્ટ્રોન છે, 10 છે, 10 ને 2 12, 12 ને 1 13. તો ટોટલ કક્ષક કેટલી ખાલી રહી? તો p ની કેટલી? કઈ કક્ષક? 2. d ની 0 છે, એટલે કે અહીંયા પણ 0 છે, તો d ની કેટલી હોય? 5. એનો મતલબ કે ટોટલ કક્ષકોની સંખ્યા ખાલી કક્ષક કેટલી? 7 કક્ષકો ખાલી છે. જો તો જવાબ જુઓ, તમારો કેવો જવાબ થયો? ડી જવાબ સાચો. 7માની અંદર આપણો જવાબ થયો ડી જવાબ સાચો. ઓકે, ચાલો એના પછી જ્યારે ઓક્સિજન તેના ઓક્સાઇડમાં ફેરવાય. કોણ? ઓક્સિજન કેમાં ફેરવાય છે? તેના ઓક્સાઇડમાં. અચ્છા, એ વળી શું સર? અચ્છા, ઓક્સાઇડમાં શું છે? એ વળી શું છે? જુઓ,
કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, આ ઓક્સાઇડ કહેવાય, કેલ્શિયમનો ઓક્સાઇડ. પણ એમાં ઓક્સિજન ફેરવાય એટલે ઓક્સિજન ઉપર કેટલો હોય? -2. તો ઓક્સિજન શું કરે છે? પેલા ઓક્સાઇડમાં ફેરવાય છે, એનો મતલબ -2માં ફેરવાય છે. ઓકે, પણ કેટલા ઓક્સિજન છે? 2 ઓક્સિજન. O2 તો વાયુ તરીકે જ હોય, તો એનો મતલબ આમ છે, આવું કહે છે, આમાંથી આમ થાય છે, એવું કહે છે. પાછું વાંચીએ. જ્યારે ઓક્સિજન આ વાયુ છે એ એના ઓક્સાઇડમાં ફેરવાય એટલે આયન, ઓક્સાઇડ સ્વરૂપમાં હોય એટલે આયન સ્વરૂપમાં હશે, એમાં ફેરવાય ત્યારે તેનું તુલ્ય દળ કોને સમતુલ્ય છે? તો તુલ્ય દળ શું છે? તુલ્ય દળ ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દળ છેદમાં ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. ફેરફાર થતા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ફેરફાર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, તો ઓક્સિજન છે એને ઓક્સાઇડ સ્વરૂપમાં જવું છે, એનો મતલબ ઓક્સાઇડ સ્વરૂપ કહેશો એટલે તમારે આયનમાં આવવું પડશે. ઓક્સિજન વાયુ છે એટલે O2 છે, તો બંને ઓક્સિજન પરમાણુ આયન સ્વરૂપમાં આવી જશે. દ્વિપરમાણુય અણુ છે ઓક્સિજન, તો આને કેટલા ઇલેક્ટ્રોન આપશો? 4 ઇલેક્ટ્રોન તમારે આપવા પડશે. કારણ એક ઓક્સિજનને 2 જોઈએ તો 2 ઓક્સિજન ટોટલ છે, એટલે કે 4 ઇલેક્ટ્રોન જોઈશે. તો પસાર થતા એટલે ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવી? 4. એનો અર્થ એવો કે અહીંયા તમે કેટલા મૂકી શકશો? અહીંયા થયો 4. ઉપર કોણ છે? તો કે આણ્વીય દળ. એનો મતલબ તુલ્ય દળ કોના સમતુલ્ય હોય? તો કે આણ્વીય દળ છેદમાં 4ના સમતુલ્ય હોય. જુઓ એના ઉપરથી જવાબ કયો? 8માં જવાબ આપણો, એ જવાબ છે આપણો ડી. એટલે 8માની અંદર આન્સર આપણો થયો ડી, જવાબ સાચો. ઓકે, ચાલો એના પછી 9મો જોઈએ. 2x + y એમાંથી z બને છે. કોઈ એક રાસાયણિક પ્રક્રિયક છે કે જેમાં x અને y પ્રક્રિયકો છે અને y એટલે કે z છે નિપજ છે. ઓકે, આ પ્રક્રિયા માટે ડેલ્ટા H આપેલો છે. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ કેટલો છે? 400 કિલોજૂલ પ્રતિ મોલ. આ તમને ડેલ્ટા H આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર આપ્યો છે. અને ડેલ્ટા S અને એન્ટ્રોપી ફેરફાર ઇઝ ઇક્વલ ટુ 0.2 કિલોજૂલ પ્રતિ મોલ. બંને કિલોજૂલની અંદર છે એટલે વાંધો નથી. ઓકે, તો કયા લઘુત્તમ તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ થશે? આપમેળે પ્રક્રિયા કયા તાપમાને, કયું નીચામાં નીચું તાપમાન રાખશો જેથી કરીને તમને જે પ્રક્રિયા આપેલી છે અંદર એ પ્રક્રિયા આપમેળે થશે? અચ્છા, તો આવો જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે શું કરવાનું? આપમેળે થતી પ્રક્રિયા માટે ઉષ્માગતિશાસ્ત્રનો યાદ કરો બીજો નિયમ છે. શું બીજો નિયમ છે? આપમેળે થતી બધી પ્રક્રિયામાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે અને વિશ્વની એન્ટ્રોપી વધે છે. તો પ્રણાલીની મુક્ત ઉર્જા ઉપરથી ઘટે છે એનો મતલબ ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોવું જોઈએ, એ આપણને ખબર છે. ડેલ્ટા જીના સૂત્ર સાથે આ બંને કોઈ ડેલ્ટા જીનું એવું કોઈ સૂત્ર ખરું, એટલે કે મુક્ત ઉર્જાનું આની સાથે રિલેટેડ કોઈ સૂત્ર ખરું? એ સૂત્ર લઈએ તો કયું છે? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ ટી ડેલ્ટા S. ઓકે, કિંમત મૂકી. ધારો કે આપેલ પ્રણાલી સંતુલનમાં છે, સંતુલનમાં હોય એનો કે ડેલ્ટા જી, મેં તમને કહ્યું હતું પેલું આવી રીતે આમ ખબર આમ ઊંચા હાથ કરીને આવી રીતે 0 પછી આ કે આની આગળના વિડીયોમાં આવેલું. સંતુલનમાં હોય ત્યારે ડેલ્ટા જી હંમેશા કેવો હોય? 0 હોય અને કેનું મૂલ્ય હંમેશા 1 હોય. 0 થી નીચે જાય એટલે કે કેવો થાય? ઉપર થાય, એટલે કે આ ઋણ થાય અને કેનું મૂલ્ય 1 કરતાં વધારે થાય. પ્રક્રિયા આપમેળે થાય. ડેલ્ટા જીનું મૂલ્ય 0 થાય અને સંતુલન કેનું મૂલ્ય 1 કરતાં વધારે થાય. એટલે આની પહેલા આગળના વિડીયોમાં આ ડિસ્કશન કરેલો હતું. ચાલો, સંતુલનમાં છે એનો કે ડેલ્ટા જી કેવો થશે? 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ તો તમારી પાસે છે જ 400 છે જ, માઇનસ ટી તમારે શોધવાનો છે અને આ કેટલો છે? 0.2. હવે અને આ બાજુ લઈ લો તો 400 ઇઝ ઇક્વલ ટુ 0.2 અને ટીની નીચે 2.2 નીચે લઈ લઈએ તો ટી બરાબર શું આવે? 400 ડિવાઇડેડ બાય 0.2. એનો મતલબ કે 2000 કેલ્વિન. આવું થયું. પરંતુ પ્રણાલીનું તાપમાન તમે 2000 કેલ્વિન રાખો ત્યારે તમારો ડેલ્ટા જી બરાબર કેવો થાય? 0 થાય. તમારે તો ઋણ લેવો છે. ઋણ લેવો હોય તો અહીંયા 2000 છે ને એ આની વેલ્યુ આના આખા ગુણાકારની વેલ્યુ એક્ઝેક્ટ સમાન થઈ જશે તો તમારો ડેલ્ટા જી 0 થાય. પરંતુ જો ટીનું મૂલ્ય સહેજ વધારી દો તો તમારો ડેલ્ટા જી કેવો થાય? ઋણ થાય. પ્રક્રિયા આપમેળે થાય. એનો અર્થ એવો કે 2000 કેલ્વિન કરતાં ઊંચું તાપમાન આપશો અને ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ થઈ જશે. તમારી જે કોઈ પ્રક્રિયા છે એ આપમેળે થશે. તેથી કરીને એ બેસી તમે જવાબ જુઓ તો 4 વિકલ્પની અંદર એક જ વિકલ્પ એવો છે કે જે 2000 કરતાં વધારે છે. કયો? પહેલો વિકલ્પ. એટલે 9માની અંદર આપણો જવાબ કયો થયો? એ જવાબ સાચો.
ઓકે, ચાલો એના પછી આગળ. ખાલી જગ્યા તત્વોમાં આયનીય બંધ સરળતાથી બને છે. અચ્છા 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 અચ્છા, આયનીય બંધ એટલે NaCl આયનીય બંધ છે, KCl આયનીય બંધ છે, એના પછી આવા KI છે, લિથિયમ આયોડાઇડ, આ બધા બંધ કેવા છે? આયનીય બંધ છે. અચ્છા, આયનીય બંધ સરળતાથી કોણ બનાવે? એનો મતલબ કે જે ધન આયન સૌથી સરળતાથી બનતો હોય, કારણ કે આયનીય બંધ એટલે કે એક તમારો M+ છે અને X- છે, સારામાં સારો, અને M ને લઉં ધારે કે Na છે અને આ Cl છે, તો આ કયા સમૂહના તત્વો હશે? પહેલા સમૂહના તત્વો. અને આ કયા હશે? તો કે છેલ્લાથી આગળના. આ કોણ છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આ કોણ છે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ. કેમ? તો કે આની બાહ્યતમ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન કાઢવો બહુ સહેલો છે, એટલે કે સરળતાથી આયન બને. જેમ કે આ સોડિયમ છે, એમાંથી સરળતાથી Na પ્લસ બનાવો અને ઇલેક્ટ્રોન છૂટો. તમારે આયનીય બંધ બનાવવો છે, એનો કે તમારો ધન આયન એક જરૂર પડશે. સીધી વાત છે. તો તમે સરળતાથી આયન કોણ બની શકે? પહેલા સમૂહના તત્વો. કેમ? તો કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું છે. હવે ઇલેક્ટ્રોન તમારે કોઈને આપવો છે તો એની વિદ્યુત ઋણતા કેવી હોય? ખૂબ જ વધારે હોય. તો સમ કરતી ઇલેક્ટ્રોન ખેંચી લે, અને આવર્તમાં હંમેશા ડાબીથી તમને જમણી તરફ જાઓ એમ પરમાણુનું કદ કેવું થાય? ઘટે. જેમ પરમાણુનું કદ ઘટે એમ એની વિદ્યુત ઋણતા વધે, એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે. તો હેલોજન મેન્ડેલિફના આખા આવર્ત કોષ્ટકની અંદર સૌથી મોટામાં મોટો ભિખારીનો જો કોઈ સમૂહ હોય ને, તો આપણે કહીશ તો હેલોજન છે. દે 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 આ જ કરે એમ કહી શકાય. ભિખારી તો ન કહેવાય, પણ આપણે આપણે સમજવા માટે કહીએ છીએ કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધારે કોણ ધરાવે? જેની વિદ્યુત ઋણતા વધારે હોય. તો આ Cl છે, Cl ને સેજ આમ કરે નાખો ને ખેંચી લઈએ. સૌથી મોટો ભિખારીનો સોદા તો ફ્લોરિન છે, 4 વિદ્યુત ઋણતા છે એની. તો આને ઇલેક્ટ્રોન લઈ લીધો એટલે આ શું બન્યો? Cl-. માઇનસ આ બની ગયો, ધન આ બન્યો, આ બંને જોડાય એટલે શું બંધ કેવો થયો? આયનીય બંધ. તો આમ આયનીય બંધ બનવા માટે એવું તત્વ ધન આયનમાં પકડો કે જેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ નીચું હોય, અને ઋણાયન કોણ બનશે? સરળતાથી કોણ બનશે? જેમ આ ધન આયન સરળતાથી બન્યો એમ ઋણાયન પણ સરળતાથી કોણ બનશે? જેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય ખૂબ જ ઊંચું હોય. આવા ઋણાયન અને આવા ધનાયન બે જોડાય ત્યારે બંને વચ્ચે જે બંધ બનશે એ થશે આયનીય બંધ. તો એના ઉપરથી જુઓ કયું પહેલો જ જવાબ છે જો આપણો ઓછી આયનીકરણ એન્થાલ્પી, એટલે અહીંથી આમ પણ કરશો ધારદાર નીકળી જશે. ઓછી ઉર્જા આયન બનવા માટે, ધન આયન બનવા માટે, એટલે ઇલેક્ટ્રોન છૂટો પાડવા માટે આપવી પડતી એન્થાલ્પી, જેને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. તો સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી અને સૌથી વધુ વિદ્યુત ઋણવાળા તત્વો જ્યારે, એટલે વિદ્યુત ઋણતા જેની વધારે છે એ સૌથી એ હોય એવા બે તત્વો એકબીજા સાથે આયન બન્યા પછી જોડાશે ને તો તમારો બંધ આયનીય બનશે. એટલે જવાબ કેવો થયો 10માં? એ જવાબ. એટલે 10 છે એની અંદર જવાબ છે આપણો એ જવાબ સાચો. જુઓ બેટા, એના પછીનું પાનું ફેરવીને કરો ટ્રાય. એના પછીનું જુઓ, ખાલી જગ્યાની બંધ લંબાઈ સૌથી ઓછી છે. 11મો પ્રશ્ન, સૌથી ઓછી બંધ લંબાઈ નીચેનામાંથી કોની છે? આવો પ્રશ્ન આવે ત્યારે મેં તમને કહ્યું છે કે કોણ કોણ આપેલા છે? O2, O2+ ના વખત. આના માટે મેં તમને સિમ્પલ ટ્રીક આપેલી છે કે O2, O2+1, O2+2, O2-1 અને O2-2. આ બધાનો બંધ ક્રમાંક લઈએ. બંધ ક્રમાંક તો O2 કેટલો છે? 2. જેમ પ્લસમાં જાવ ને એ 0.5 વધતો જાય, પાછો 0.5 વધતો જાય. માઇનસમાં થાવ તો 0.5 ઘટતો જાય, 0.5 ઘટતો જાય. ઓકે. અને આ જે કેવો છે યાદ રાખો, આ કેવો છે? અનુચુંબકીય. એ આને પણ પકડી રાખે ને આને પકડી રાખે. એનો મતલબ કે આ પણ કેવો? અનુચુંબકીય, આ પણ અનુચુંબકીય. આખું બંચ જ કરી નાખો. આ આખું બંને અનુચુંબકીય, 3 અનુચુંબકીય છે. આ કેવો થઈ ગયો? પ્રતિચુંબકીય. આ પણ પ્રતિચુંબકીય. આ છે પ્રતિચુંબકીય, પ્રતિચુંબકીય. આમ યાદ રાખો ટ્રીક માટે. O2 છે એ પોતે અનુચુંબકીય છે, એને એક બાજુમાં આ પકડો, એક બાજુમાં પડે, બંને પણ કેવા કર્યા? અનુચુંબકીય. એના પછીના બંને પ્રતિચુંબકીય છે. એટલે આને તમને કદાચ નીટમાં એવું પણ પૂછી શકે કે નીચેમાં અનુચુંબકીય કોણ છે, પ્રતિચુંબકીય, તો કોઈ કાંઈ આણ્વિક અક્ષરચિતા દોરવાની જરૂર નથી. સિમ્પલ વસ્તુ તમને યાદ રહી જશે. અચ્છા, જો કે એ આપણે પૂછવું નથી તો આમ શું થઈ ગયું? આ ત્રણે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. બંધ ક્રમાંક કેવી રીતે ગણો? O2 છે એનો પ્લસ તરફ જાઓ, 0.5 વધતો જાઓ. માઇનસમાં કયો છે? તો -0.5 માઇનસ કરો. પ્લસ કર્યું હોય તો પ્લસ કરતા જાઓ. ઓકે. હવે જો શું બંધ ક્રમાંક એ
બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. તમને શું પૂછ્યું એ જુઓ. શું? ખાલી જગ્યાની બંધ લંબાઈ સૌથી ઓછી છે. એનો મતલબ કે જેનો બંધ ક્રમાંક જબરજસ્ત વધારે હોય ને એની બંધ લંબાઈ સૌથી ઓછી હોય. પકડી પાડો, મેટ્રિક આપેલી. જો બંધ ક્રમાંક સૌથી વધારે કોનો? 3. કોનો છે? O2 પ્લસ. એનો મતલબ બંધ ક્રમાંક જેનો સૌથી વધારે એની બંધ લંબાઈ સૌથી ઓછી. તો આપણો જવાબ કયો? પહેલો જવાબ. એટલે એ જવાબ. એટલે 11માની અંદર 11મો પ્રશ્ન છે એમાં જવાબ કયો આવ્યો? એ જવાબ સાચો. ઓકે. એના પછી સોડિયમ ઇથોક્સાઇડ અને ઇથેનોઇલ ક્લોરાઇડ સાથે જો પ્રક્રિયા કરે તો આ પ્રક્રિયામાં કયું સંયોજન બનશે? કાંઈ નથી, સિમ્પલ લખી નાખો. પ્રક્રિયા કરીએ. ચાલો. સોડિયમ ઇથોક્સાઇડ અને ઇથેનોઇલ ક્લોરાઇડ. ઇથેનોઇલ ક્લોરાઇડ એટલે શું? CH3COCl. આ કોણ છે? ઇથેનોઇલ ક્લોરાઇડ. જેવી રીતે બેન્ઝીનની ઉપર આમ યાદ રાખો COCl હોય તો આને કહેવાય બેન્ઝોઇલ ક્લોરાઇડ. ધ્યાન રાખજો. બેન્ઝીનની ઉપર જો કદાચ આવું થઈ ગયું ને CH2 થાય ને તો એ આ કેવું થાય? બેન્ઝોઇલ. આ કેવું છે? બેન્ઝાઇલ. અહીં પછી Cl લખું તો આ કેવું ઉચ્ચાર થાય? બેન્ઝાઇલ ઉચ્ચાર થાય. આ કેવો થાય? બેન્ઝોઇલ ઉચ્ચાર થાય. આ બેન્ઝોઇલ ક્લોરાઇડ છે, આ બેન્ઝાઇલ ક્લોરાઇડ છે. આખું ઉચ્ચાર આટલો બેન્ઝાઇલ અને ક્લોરાઇડ. આ બેન્ઝોઇલ અને બેન્ઝોઇલ. અત્યારે શું થાય? ઇથેનોઇલ છે. CO આવે ને તો ઇથેનોઇલ. જો CH2 હશે તો ઇથાઇલ. ઓકે. જેવી રીતે બેન્ઝાઇલ. ક્લિયર? ચાલો આપણે એમાં છોડીએ. આ તો યાદ રાખવા માટે કહેતા શીખવા માટે નવું વસ્તુ તમને જાણવા મળે. કોઈ પ્રશ્ન આવી ગયો તો એટલે સૂત્રો ખબર પડે તો એટલા માટે. એની પ્રક્રિયા કોની સાથે છે? સોડિયમ ઇથોક્સાઇડ અને ઇથેનોઇલ ક્લોરાઇડ. અચ્છા, ઇથેનોઇલ ક્લોરાઇડ અને સોડિયમ ઇથોક્સાઇડ એટલે C2H5ONA. આની પ્રક્રિયા કરો તો આ એને લઈ લો, આ Cl લઈ લો, -NaCl કરી નાખો અને બાકીનું બધું જોડ દો. Ca3CO અને OC2H5. આ તો એસ્ટરભાઈનો આવેલો આપણો આ શું હતું? ઇથાઇલ ઇથેનોએટ. આ કોણ આવ્યો? ઇથાઇલ. પછી કોણ? ઇથેનોએટ. કાર્બન 2 છે ને? ઇથાઇલ ઇથેનોએટ. તમે જવાબ કયો આવ્યો? ઇથાઇલ ઇથેનોએટ. આપણો ડી જવાબ છે. 12માની અંદર જવાબ થયો આપણો ડી જવાબ સાચો. એના પછી બ્રીડિંગ ચાપ પદ્ધતિ એટલે વિદ્યુતીય વિક્ષેપણ પદ્ધતિ. એમાં કલીલ કયું? એમાં કોનું કલીલ દ્રાવણ બનાવવા માટે વાપરી શકાય નહીં? જુબિલી છે. બ્રીડિંગ ચાપ પદ્ધતિ 3 માટે જ વાપરી. સિલ્વર જુબિલી, પ્લેટિનમ જુબિલી, ગોલ્ડ જુબિલી. એ યાદ રાખો ખાલી. એટલે એના સિવાય 3નું થાય. કયું? ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ. એનું જ કલીલીય દ્રાવણ બને. પહેલાં બ્રીડિંગ ચાપ પદ્ધતિ એટલે યાદ કરો, થિયરીમાં વિદ્યુતીય ચાપ આપવામાં આવે એની વાત છે. તો આમાંથી જવાબ કયો થાય? કોનું બનાવી શકાય ને એવું કહે છે? સિમ્પલ છે, આયર્ન. એટલે 13મામાં જવાબ સી. આ 13મો છે એની અંદર જવાબ છે સી. એના પછી વિટામિન B12 કયો આયન ધરાવે? વિટામિન B12 એટલે સાયનોકોબાલેમાઇન. રાસાયણિક નામ શું છે એનું? સાયનોકોબાલેમાઇન. તમે બોલો છો ને બેટા એમાં જ આવી જાય છે. કોબાલ્ટ એટલે કયો છે જવાબ તમારો? કોબાલ્ટ એટલે BCO+3. એટલે 14માની અંદર જવાબ છે આપણો બી એટલે કોબાલ્ટનો. વિટામિન B12 સાયનોકોબાલેમાઇન. એના પછી પ્રક્રિયા આપી છે એનિલિન છે. પ્રક્રિયા આપણે લખીએ. બેન્ઝીનની ઉપર NH2 પ્લસ કોણ આપેલું છે? એસિડિક એનહાઇડ્રાઇડ પિરિડીન સાથે. એસિડિક એનહાઇડ્રાઇડ એટલે CH3CO અને વચ્ચે અહીંયા O અને પિરિડીન તમારો એની અંદર માધ્યમ છે. પિરિડીન બેઝિક છે. ઓકે.
તો આની સાથે પ્રક્રિયા કરો શું થાય, અહીંથી હંમેશા H નીકળે. જો આ H નીકળે અને આ એસિડિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરો એટલે ઓલવેઝ ઉપની પર તમારી એસિડિક એસિડ જ આવે. કઈ રીતે? જો CH3COO અને આ H એટલે માઇનસ શું થયો CH3COOH. એ પિરિડિન બેઝ છે, એની સાથે બેલેન્સિંગ થઈ જશે, તટસ્થીકરણ થઈ જશે અને આ આખો ભાગ છે એ આ જગ્યાએ જતો રહીએ. તો કરો ચાલો. આ બેન્ઝીન એની પર કોણ હતો? હવે કોણ રહ્યો? NH. કોણ આવ્યો? COCH3. COCH3. આને આપણે નામ, સાદું નામ ખબર છે, એસિટેનિલાઇડ. એસિટેનિલાઇડ બેન્ઝીન ઉપર NHCOCH3 એસિટેનિલાઇડ. અચ્છા, એ બની ગયો. પછી શું કરે છે? બ્રોમિનેશન. એસિડિક એસિડના માધ્યમમાં બ્રોમિનેશન Br2 કરો એટલે અહીંયા Br, અહીંથી એક H નીકળે, આ Br એટલે માઇનસ થઈ ગયો HBr અને પેરા સ્થાનની અંદર એસિટેનિલાઇડમાં NHCOCH3 અને પેરા સ્થાનમાં કોણ આવી ગયો? Br. ઓકે, એટલે તમારો B પણ મળી ગયો. એના પછી શું છે? જલ વિભાજન. જલ વિભાજન એટલે H2O. હવે H2O કરો તો અહીંયા CH3CO અને અહીંનો OH આ ભેગું થઈને શું થઈ ગઈ? માઇનસ CH3COOH. CH3CO અને OH એટલે થઈ ગયો CH3COOH. અને જે H વધ્યો તે અહીંયા આવી ગયો. તો અહીંયા બેન્ઝીનની ઉપર NH અને એક H અહીંનો આવ્યો એનો કે NH2 અને નીચે તો Br છે જ. આપણી ફાઇનલ C નિપજ આવી. આપણે પૂછ્યું છે શું પ્રક્રિયામાં અંતિમ C નિપજ કઈ હશે? તો અંતિમ કઈ થઈ ગઈ? તો કે અહીંથી કરો તો કે 1 2 3 4. તો ચોથા પણ કોણ છે? બ્રોમો. 4 બ્રોમો અને આનું નામ શું? એનિલિન. એટલે જવાબ કોણ થયો? 4 બ્રોમો એનિલિન. એટલે કે 15માની અંદર આપણો જવાબ થયો ડી. જવાબ સાચો. ઓકે, ચાલો આપણું આ ત્રીજું બેટા પેપર કર્યું અને હવે આના પછી ફરીથી પાછું કાલ ચોથું પેપર ફરીથી પાછું આપીશ. જે પણ તમને ડિફિકલ્ટી લાગે, સારું લાગે, વધારે સહેલું છે, કેવું છે, જે પણ તમે કંઈ કોમેન્ટ્સ બોક્સની અંદર લખશો તમારો ઉત્સાહ ઓર વધશે. તો અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્કાર.